સુરત શહેરના પાસાના આરોપીઓની ઓળખ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામને ઓળખ અને ડોસિયર ભરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે તમામને કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સુરત પોલીસ કમિશનર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં લોકોની સુખાકારી અને શાંતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। પોલીસ કમિશનરે ગુનેગારોને શોધવા અને ઓળખવા નવી રીત અપનાવી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 3 વર્ષ પહેલા અને હાલમાં પાસામાંથી છૂટીને આવેલા તમામને અથવા લાયન્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જ જગ્યાએ ભેગા કરી ઓળખ પરેડ કરવામાં આવી અને હવે પછી ગુના નહીં કરવા સૂચનાઓ આપી હતી। આ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે जो बारंबार जो पासा में जाए छे एना एक सुधारवानी तक आपवा माटे अने साथोसाथ जो है कि आ बधाने समझ पड़वा माटे कोई आ बधा जेटला जेटला प्रकारना क्राइमो छे जेमां मारामारी होय कि चेन स्नेचिंग होय, मोबाइल स्नेचिंग होय, व्हीकल चोरी होय, घरफोड़ चोरी होय, व्याजखोरी होय, साइबर क्राइम होय, दीकरा अपना दीकरीओने अने बहनों ने छेड़तीना प्रश्नों होय जो है तो आ प्रकारना तमाम जो गुना करवा वाला जेटला लोको पासा में गयेला छे जो है एना भेगा करीने आज एक वॉर्निंग आपवामां आवी छे जो है અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પણ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે कि आज जोगवाई प्रमाणे जो है बारंबार हैबिचुअल जो गुना करता हो तो और एना ऊपर जो स्ट्रिंजेंट प्रोविजन वाला गुनाओ है तो एना भी अमे लोग जो दाखिल करीश तो आज बधाने समझ आपवामां आवी अने उम्मीद राखीए छीए कि आ लोग जो गुनाहित प्रवृत्तिओ है जो पब्लिक ने अपना रंजाड़े है एनाथी बधा लोग दूर रहेशे जो है आ आशयथी आज बधा लोगोने 519 जेटला जो पासाना आरोपीओ है जेना अहींया जो भेगा करवामां आवेला छे।